નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાથી ઉનામાં બનેવીની ઇરાદાપૂર્વક હત્યા, વિકલાંગ શાળાએ કાર ફેરવીને મોતને ઘાટ ઉતાર્યો। ઉનામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં વિકલાંગ શાળાએ પોતાના બનેવીને ઇરાદાપૂર્વક કાર નીચે દટાડી હત્યા કરી નાખી છે। જીબી સોસાયટી વિસ્તારમાં રહેતા આરોપી રોહિતગીરી ઉર્ફે રિકી બાબુગીરી ગોસ્વામી અને તેના બનેવી ભરતગીરી 20 એપ્રિલે પરિવાર સાથે ગીરના કનકાઈ મંદિરના દર્શને ગયા હતા। ત્યાં કચરો ફેંકવાના મુદ્દે વિવાદ થતા રિકી રિસાઈ ગયો અને અલગ થઈ ગયો। મોડી રાત્રે ઉના પરત આવી પોતાના મિત્રની ઇકો કાર લઈ સોસાયટીના રસ્તા પર ઉભેલા બનેવી ભરતગીરીને પૂરઝડપે ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો છે। ઘટનાને પગલે અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ રાણા અને સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજ અને પૂછપરછના આધારે કેસને ઉકેલ્યો છે। અંતે આ ઘટનામાં ઇરાદાપૂર્વક હત્યા હોવાનું પુરવાર થતા આરોપીને ઇકો કાર સાથે પકડી પાડવામાં આવ્યો છે। મૃતકના પુત્રે પણ આ ઘટનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે। બ્યુરો રિપોર્ટ અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।